જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય ખબરાવાળી. આજથી 18 વરણને તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો મારા ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મોગલધામ બાપુની દીકરીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. જે બિલકુલ શું ખુલાસો કર્યો છે, સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને વિડીયોની અંદર આપવાનું છું. કેમ કે તમને ખબર છે કે ગઈકાલ બપોરથી સોશિયલ મીડિયામાં બસ એક જ વાતો થઈ રહી છે કે મોગલધામ બાપુની દીકરી છે એ બુકી નામના વ્યક્તિને લઈને ફરાર થઈ ગઈ છે. શું આ વાત સાચી છે કે ખોટી છે, સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ મારા ભાઈઓ વિડીયોની અંદર આપવાની કોશિશ કરી છે. એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો. પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક વાત કહી દઉં તમને કે આપણો વિડીયો છે એ ઘણા બધા લોકો જોવે છે, પણ મારા ભાઈઓ છેલ્લે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. એટલે આજે પહેલાં જ કહી દઉં છું કે મારા ભાઈઓ નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને સૌથી પહેલાં અને સચોટ સમાચાર તમને હું આપતો રહીશ. અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મોગલધામ બાપુની દીકરી છે એ બુકી નામના વ્યક્તિને લઈને ફરાર થઈ ગઈ છે. આ બુકી કોણ છે? તો બુકી મિત્રો કચ્છમાં રહે છે. તો આ બુકી છે મિત્રો ભુજમાં રહે છે. અને આ બુકી છે એમ પણ કહેવામાં આવે છે કે બદમાશ છે ભાઈ. એ તો હવે આપણે જોવા નથી ગયા, પણ બાપુની દીકરી છે એ તો ભાઈ ખરેખર સંસ્કારી દીકરી હતી. પણ ખબર નહીં કે બાપુની દીકરીએ કઈ રીતે આવું કામ કર્યું હશે. કેમ કે અત્યારે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત હું જેટલી પણ માહિતી મેળવી રહ્યો છું એ બધી માહિતી તમને આપી રહ્યો છું કે જે બાપુની દીકરી છે એના લગ્ન પણ થઈ ગયા છે. આ સોશિયલ મીડિયા થકી વિડીયો પણ વાયરલ થઈ ગયા છે અને તમે ફોટા પણ એ બેનના જોતા હશો કે બેનના જે સિંદૂર પણ ભરી રહ્યા છે એવા વિડીયો ઘણા બધા મિત્રો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે, ફોટો વાયરલ થઈ રહ્યા છે, રજિસ્ટર થઈ ગયા એવા પણ ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો ખરેખર મિત્રો શું આ વાત સાચી છે? હજી પણ મિત્રો ઘણા બધા લોકોને વિશ્વાસ નથી આવતો કે ના ભાઈ આ વાત ખોટી છે, બાપુને બદનામ કરવા માટે લોકો આવું કરી રહ્યા છે. તો મારા ભાઈઓ, અત્યારે જે સોશિયલ મીડિયા થકી માહિતી મળી રહી છે એ પ્રમાણે આ દીકરીના લગ્ન થઈ ગયા છે એવું સોશિયલ મીડિયામાં જાણવા મળી રહ્યું છે. બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે, આગળના જે કાંઈ પણ સમાચાર હશે હું તમને સૌથી પહેલાં આપી નાખીશ. એ માટે ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે ચોક્કસપણે તમને આપતો રહીશ. બાકી તમને શું લાગે છે મારા ભાઈઓ કે ખરેખર આ દીકરીએ લગ્ન કર્યા હશે કે બુકી નામનો વ્યક્તિ છે એ આ દીકરીને ઉઠાવીને ફરાર થઈ ગયો છે? કોમેન્ટ કરીને મારા ભાઈઓ જરૂર બતાવી દેજો.